શું કાકા? હા શું કોઈ ઉઠો નહીં. ઉઠો એમ બેહો તે બીમારીના રમે રમતા હતા ને અચાનક ભાઈ આઈને ઉભો રહ્યો. હોય. કાલે શું થાય છે ને ખબર હવે. સાચી વાત છે તમારી. આપણે તો બધા બોલાવા આયા તમને. હા. તો ખાલી એક માહો નથી આયા. તારમાં નહીં આયા કે નહીં આયા. એટલે મને તો એટલો ઓછો ખબર છે હમણાં બીમારી. કઈ ફોન કરી કે શું કરે ફોન લગાવીને આલો તમને. કઈ વાત કરી બારે આગળ રાખજે. હા. ભલ્યો આ ઔષધ ખોલતી નથી આખો દાડી. ફોને ઉપાડતા નથી અમે પાછા. કઈ કાપીને ફેરતી કરી કોમમાં છે હોય. તે ટાઈમ કોઈને હમાસા લેવાનું મળે. ઉપાડે. હલો આઢુ અરે રામ રામ. અલ્યા યાદ તો તમારે કરવા પડે. તમે હમણાં હમેથી કહો. બટાકા વાવો પણ કોક ના હમાસા લેવાનું રાખો. અલ્યા તમારો આઢું તો મરીને જીવ્યો છે. લ્યો તમને તો ખબર જ નથી ને પાછો. લ્યો કશો કે મારો બેડો મારે મરીને જીવ્યો તમે વરે મારો પ્રા. લ્યો તો તારે શું આજ 5-6 દાડાથી હું લ્યો મોસે હુજ્યો તમને ખબર જ નહીં. અલ્યા એક દાડો પાવા ગયો તો ખેતરમાં રાતનો તે પાણી વાળતો તો અચાનક પેટમાં દુખો આવ્યો તો દવાખાને ગયો તો કઈ પથરી છે. હવે તે પથરી નું કઈ ઓપરેશન કરવું પડશે. તે 4 દાડા છે ઓપરેશન કરાયું મોસે હુજ્યો તું શું કરું કહો. અલ્યા તો હમણાં છોકરાએ કીધું આટું કે માર માહો કે નહીં આયા બોલાવા બાધો કે આઈ જાય માર માહો કે નહીં આયા. અરે આટું ફોનમાં તો હોત તો હું તમને ન કહો પણ આ તો મને છોકરાએ કીધું તને ખબર જ પડ્યો હોય. ઓવે અમે કીધું આટું તો ભાઈ નવરાઈ નહીં મળે પણ અમે તો ફોન કરો. ઘરે 4 દાડા છે તો આજ તો 4 દાડા થી હુજ્યો હું. હા ના ના તો આવું તો પડે જ ને આટું અમે તો બધા આટું છે. તો આ તો શું આજ શું કાલે નથી છે ને કાલે ભાજી તમે. તો 4 દાડે છોકરો મોસમ ખાવાનું બાવાનું હાલે હે. હા હું તો ઘરે ને ઘરે છું. હારો આવો હેડો. એ હારો બાપડા ભાઈ ખબર જ નતો. એવું હતું. હોય તો શું કીધું આવે છે કે હું આવું કે આજ આવું કે અને એ કે મારા ભાઈઓને કે લઈને આવું. બરોબર છે તો આવા જે બીજું શું તારા શ્યામ બીજો છે ને ના પડ્યો છે હમણાં તો પડ્યો ને. હા હા તો શું આ તો નક્કી ને હવે એક આવે ને 2 આવે. સાચી વાત છે. એટલે તો હું થોડો હુરું પ્રો. હા તો આડા થવા હું એટલે કે કોમ કરું છું થોડું. સારું હેડી. મારા આટું બોલાવા આવું છે મારા ભાઈ બધાને કો અને બધાને લઈ અને પાછી તું મારા આટું પાસે ખડા પેલા હું છું આગેવાન કને અને ધીરુભાઈ બેન કહીને આવું બે ભાઈ પાછી વાત આગેવાન શેર ઘરે છે કે નથી એટલે આગેવાન એટલે આગેવાન ઘરે છો એટલે ચઈ ગયા આગેવાન
તો હા. એટલે શું બોલો, બોલો. શું કરો છો ઘરમાં ને ઘરમાં બેઠો તો મોજે, બીજું તો શું કરતા પણ હોય? ઘરમાં શું બેહો તો બહાર બેહો કે બહાર નહીં, હું ઘરમાં બેઠો તો હોય. બહાર એટલે ઘરમાં નહીં, હું બહાર. બહાર હેડતો એક મારે આડું બોલાવા આવું છે કેમ શું? એને પથરીનું ઓપરેશન કરાયું છે હવે હવાર થાય છે, હવારનું રાખો ને. ભાઈ હવાર ને હવાર હવે 4 દાડા તાતે મને આજ ફોન જ કર્યો તો મને આજ ખબર જ પડી છે પણ એટલે આ એક કામ કરો ને, 2 દાડે ચીડી રાખો હવે. 2 દાડા ચડે ને ઓલા ધીરુભાઈ કે છે ધીરુભાઈ આ ક્ષેત્રમાં હતા હોય. હા તો હેડો જઈને આવરા હેડ તો હવે ધીરુભાઈ ને તમે મળતા હો. કે છે આવું ક્ષેત્રમાં દીધો. ખેતરમાં હવે ધીરુભાઈ તૈયાર કરો. હેડો મને લઈ હું તૈયાર જ દો. આવો છે આવો આવો હેડો. તમે મારે ઘણા તૂટી ગયો કે હેડો હું આવું. નહીં આવતા અમે તો આવો છે હા તમે દો તો ખાલી હવો તમને. મારા બેટા રાળ છેપરાય હોય. એલા ધીરુભાઈ એ ધીરુભાઈ કોણ ટૂંકા પાડે હે? આ તમાર ભાઈ વડે બીજું કોણ હોય કેમ આજ ક્ષેત્રમાં એ કોમથી આવ્યો તો મો શું? મારા આડુને પથરીનું ઓપરેશન કરાવ્યું છે હા, તે બોલાવા આવું છે હેડ દો બોલાવો કે મરી ગયા હે? એટલે આ બોલાવા આવું છે શું દોઢો બોલો છો દોઢા છે ને બોલે હ તો આઈ તૂટી જતા હોય એમ દોડે આઈ ગયા હે. ચિયા દાડા તમે અમને કીધું ને ચિયા દાડા તમારા હાથે ના આવ્યા એટલો તો કહો ખાલી મન ખબર હે તમે કેટલા આઈ તૂટી ગયો બધી ખબર પડે હે. હવે શું ખબર પડે તમને આઈ એટલે ગયું. મોટા હો તમે થોડોક આમ બોલવાની મર્યાદા રાખો એમને તમારે ટોળું એટલે તમે કેવા આવી ગયા. અમારું જગો તમારે ચીડે પગને તળિયે ઘાટી જાય છે. કજી ની ચાલીએ ઘા તો તમે એમ કોણ કે હેડી દો હમતા ભાઈ એટલે આપણે તૈયાર જ હોય છે એ તો ખબર છે પણ અમે તમને લઈને ગયેલા હા ઘણી વાર. હોય જો હેડ દો દર વખતે તમારે રાડીઓનો હોય છે. હવે આ તમે લોબુ મત કરો હેડો પણ આજને જ જાવ જરૂર હતું કોઈ. આજનો આજ જાવ છે 4 દાડા છે ઓપરેશન કરાય હા, અત્યારે આજ બોલાવા આવું છે તો તમે ગયા જ ને 4 દાડા થઈ. મને આજ હમણાં ફોન કર્યો તરત જ હું કીધું હું એકલો જ આવ્યો ને તો કાલના દાડે હીરે એમ જ જાય મારા ભાઈને હું ઓળખો હતો કાલના દાડે તમે એમ કહેશો કે લે એકલા ને એકલા એને હાડું બોલાવીને આવ્યા અમન ન લઈ ગયા એટલે હું તમને કહેવા આવ્યો છું ઈ તો વાત હાચી. તમે ના કહો તો કહેવું પણ એમાં એટલે શું? હેડો તો લો એટલે આપણે કોમ હતું મારતો આજ તો. એ પાસે કાલી કરતો હેડો બોલાવીને આવરા જાવું પડશે એમ. હોય હેડો મારા હાડું બાપડો મારું કેટલું રાખે છે રાખતા હશે તમારે હાડું રાખી રાખીને તૂટી ગયા હે તમારું. તો રાખે જ છે કે વળી હોય રાખે ભાલે તમારે હાડું. હેડો કેટલા હાડું છે આમાં આખો દાડી રોજના બીમાર મારે બીમાર. એકનો એક હાડું છે ઘર દવારી હોય એકનો એક હાડું છે મારે એવું એમ. એ આગેવાન લે હેડો લેબુ પાસે સોલ દો હેડ દો તમે આવો હો. હવે કેવા આયા એ તો શું કરો હવે? એ પણ તો અહીંયા કોઈ હાથ પગે ધોયા નહીં ક્ષેત્રમાં ડાયરેક્ટ હતો ને એવો ને પણ એવો. આપણે મારા હાડું નિયત આવું છે પણ એમને કોઈ ક્ષેત્રમાં ડાયરેક્ટ બાર બાર પણ હાથ પગ ધોપરા તો એ થોડો સાલ નાવું પડે થોડા ઘણું. તો પછી ડાયરેક્ટ આયા આવે ને હેડો હેડો ઈ તો કેવું પડે કલાક મરી. પણ તરત ફોન આવે ને તરત કેવા આવ્યો હું એમને તમે કેમ તૈયાર થઈને બગલા લેવા થઈને આયા તૈયાર થઈને એટલે પાછા? કોઈ બગલા દેવાની ભરપૂર હું કામ કરતો આવ્યો છું એમ ના ચાલે, તમે હાલ દો અમે આવા નાઈ દઉં દોડો. હા, બીજાને થોડી કીધું? વારમાં આવા. પેલા ભાઈને કીધું મેં કે પછી ભાઈ ને હવે બાજી હા તો રાખ્યા કઈ નાખો અમે નાઈ દઉં ને એટલે કાવો દોડો. ભગાભાઈને આવવાનું છે ને? હવે ભગાભાઈ લઈ જવાના હા, તો એને કહો એટલે હું તૈયાર થઈને રહું. બરાબર અમે તમે હેડો કર હાથે હાથે પણ આવે ખાલી 5 મિનિટમાં ખાલી પછી નાવા ધોવા જોરા બસ. આમ તરત આવું પાછા બોલાવા ના આવવું પડે અરે હું ધોપા પાઈને ઉભા રહે બસ. હેડો તમે વળતા આવો એટલી વારમાં. હા હેડો તો મુદો પધારો. દસ આરામથી શું લૂંટાઈ જાય પેલા પાછા દોઢો થોડોક ખેંચ છે કે ભગાભાઈ હા આ ઈએ છે ઈએ દેવા દેવા બે એક દેવા થાય તો પાછા. ઘણા તો આપણે હેડો ને પધારો. જો હું નાઈને આવું પછી. પછી આ બે ભાઈ કીધું પ્રો ને આ ભગાભાઈ કો પ્રો ને 4 જણા ભેળા થઈ અને બોલાઈ ના આવરા એ જગની માયા જોડી રે મનવા, જગની માયા જોડી રે મનવા. લ્યા કંટાળો આવે પણ કરું શું? કોઈ નહીં આ બેઠા બેઠા કંટાળો શોખ આવતો હોય. આ અલ્યા ભગાભાઈ એ ભગાભાઈ કેમ આયા? અલ્યા બોલતો તો શીખો હાલ અલ્યા મારો ભાઈ પડે છે ને કે આ બીજા કોઈ કીધો તો વેટાડો જ પ્રીમો બેહો પેલા બેસો હું તમને હોય ના તમે મોટા છો તો ઉઈસે બેહો અરે લ્યો હોય બેહો પછી તો ઉઈસે થઈને બેહી જાઓ તમારું અને મારે બેહવા હારું હું નહીં આવ્યો હું તમને એમ કહેવા આવ્યો છું કે મારે હાડુને ઓપરેશન કરાવ્યું છે પથરીનું બરોબર 4 દાડા પહેલા ચપાટી જ નહીં છે ને? અલ્યા એ ઓમ વગી બોલો વગી છો ઓમ હાવ બોલો છો અલ્યા કીધું આ તો દુખાવો ઉપડ્યો હોય, પટી જાવ હોય. કોક દાડો તમારે એવા હાગા વાલે થોડા ઘણો હશે ને તો અમે આવા છે બરોબર ને આવું તો નહીં કહેતા અમે હા તે હેડો બોલાવા આવું છે જવરાય છે જવરાય છે નહીં હેડો
અલ્યા તમે તો કોઈ વાત કરો. એટલે વાત ચમ અમે વાત કરે એમ કહ્યું મને ખાલી. એમ તો છે પગમ પડ્યું તરત જતા રહો ને જઈને આવશે. એટલે શું તમારે કઈ પૈસા નથી? અલ્યા થોડી વાર તો થાય કે હાલ તો થોડી જવરાય થોડો મોડા છે આરામથી. પણ મોડાથી પછી ચારે મને છે કે પેલા બે ભાઈ મોટા ને કહી આવ્યો હું 2 જણા. ઓ આપણે આગેવાન ને ધીરુભાઈ દિયન હું કહીને આવ્યો. તમે તો બા ડાયરેક્ટ ઘરેથી ઉપાડ્યા છે ને એટલે એટલે ડાયરેક્ટ શું ડાયરેક્ટ એટલે કે ઈ ઘરે ડાયરેક્ટ લઈને આયા છે ને ચેન આ 2 જણા. એટલે એ ઘરે કેવા જો તો ઓ હોય તો ઠીક. હું તો કીધું ઘરે 2 જણા લઈને આયા. ના ના હવે ઘરે જતા અમે ઘરે બૂટ ને બીજા પહેરી બેવા હતો. બેવું તો પડે મોસમ તમે તૈયાર થી બેવા હતો મને તરત ચેક હેડવાનું એમ તમે તૈયાર થી બેવા હતો. વિચાર તો હતો ગોમમાં ઓટો મારવા જવાનો. હા તો ઓટો મારવા નથી રહું મારે આડું ને પથરીનું ઓપરેશન કરાવ્યું છે તે બોલાવા આવવાનું છે તે તમે તરત હેડો મારી આ અંગત. ફટી જાય એમ તો નહીં તમારા હાડું. આલ્યા ભરવું ઓપરેશન કરાવ્યું છે પથરીનું. આલ્યા આ તો ખાલી અંદાજો કહું કે આ તો કદાચ છે ને થોડો વધારે દુખાવો હેડો બોલાવા આવું હેડ દો. થયું એમ. હા ઓ તમારા હાડું ઓમ કેવું છે ઓમ. રેડી છે. ઓ હા તો ઠીક. એ તો છોકરો છે ને આસો એક હવે ઘણા મોટો છે. મોટો છોકરો હોય ને હોય, મોટો તો હોય. ગોડા જેવો હોય. ના કોઈ ગોડો તો કોઈ નથી. ઘણા મગજ તમારે કરતા ને હેડતો છે. લીધાડે આ ઓમ પથારી ફેરવી નાખી તમારે દીધી હોય. કરતા મગજ હેરતું છે. હવે તમારે તો તમે તો ભાઈ છો કે શું દુશ્મન તો છીએ યાર. હું તો હારો હું તો મારે તો મગજ તો રેડી. હોય છે. હેડો તો હેડું હોય તો હું તો આ તૈયાર બેઠો હેડો છું. તો. પણ હેડવાનો તૈયાર છું હાલો, લેવાનો. મોડો થાય. ભાડું કઢાવવું પડશે એવું હોય. એટલે અમે તમારા હગન નહીં આવતા તો અમે તો એમ નહીં કહેતા કે તમે અમારે ભાડું ઘટાવો. એટલે અમે તો અચાનક તો નહીં આવતા ને. અચાનક જેમ તમે તરત કહેવા આવો કે હેડો અમારે ફલાણા હે એટલે કોક મરી ગયું છે હેડ દો આવતું રોવા હારું તો અમે તેમ નહીં કહેતા કે તમે અમને આલો પૈસા. તમે તો આ બેઠા હોય મસ્ત ને અચાનક આઈને પડો એટલે આ ભાઈ હેડજો એટલે તરત ને તરત તો થોડું ઉડાય વાત એટલે કરો. કજ્જી નહીં આવ્યા શું મરાથી બોલો તો મારી તમે કોક ને ઘરે દુખાયો હોય હવે મારા હાટુ બાપડો મોજ નાખા શું અમને તમે એ હુળીએ થડાવવા લીધે. એટલે અમે થોડું ઈયન ભાડ્યો એટલે આવા છે તો શું કર્યું ગાડી બીજી કોઈ કરી કે નહીં. હવે ગાડી કરી હેડો. લે હેડો તો પેલા ભાઈને બોલાઈને આવો હા, મને કે તમે બોલાઈને આવો તમે ઉભા રહો. ઓ ભરો કે આગળ બેહું. ઓય ઉભા રહો હું આવું. તમે તો ઊભા રાખશો ને પાછા. એટલે પણ ઉભા રહેતા કેમ મરી જાઓ છો તમે? અલ્યા પગ દુખે છે. હા હું આવું. સારું જો ઓહો હો હો આ ગોમ દાવું એમનો ઠરી ગયા હવે ઢાઢે પાણી નાવું પડ્યું તો કેટલી વાર હે હેડો એટલે ચમના ગયા જોશી કદી પૈસા લો આપશો પૈસા થોડા પાકીટ માં લેતો હાલ્યા કે ના હાલ્યા કોઈ આજાન એ તો પેલા એમ તો પૈસે નહીં અહીંયા આપણે જે પૈસા ભરવા છે વાત આવે ભરસી ને આ ઉભા રહેજો મારી હેડો મોડો થાય ગાડી આવી રહી છે હેડ દો. એટલે આવો કે ધીરે ધીરે શાંતિ રાખો થોડી એટલે શાંતિ રાખો એટલે તો કોઈ તમારે નહીં આડું આડું ટપચી દે કોઈ એટલી વારમાં એટલે મરવાનો સવાલ નથી મોડો થાય છે, હેડો. હા તો મોડ થાય તો વહેલા એટલે ઊંઘું પણ તો. કલાક સી એટલે કોઈ શું વહેલા થાય એટલે હારા થાય પ્રાય ઈ. હેડો હાલત નહીં થાય આ તો હેડો. ભારત ખરું કેટલી લઈને દાવા એક તો ઉપર ગરમી હોશિયાર કેટલી? કેટલી તમે ને કહો તો તમારા પટની હોળી હોય છે એટલે હેડો હવે હેડો છોડ તો મત હવે મોટા થન પગલો આવે કે નહીં આવતો હવે એ ત્યાંથી હવે એટલે બહાર તો ઉભા તો થઈ ગયા વડે. કોઈ નાટક નતો કરતો અરે દોઢો તો વડે કે તમારા હાટુ ક્યાં મરી ગયા છે નો અમને તેમને તરત ઉભા હોય તરત બોલાવા આવે છે. આ હેડાવી વડે દઈશ બે અલા એ ભગાભાઈ અલા ભગાભાઈ હેડો કઈશું એટલે ઘરમાંથી બેહો તો ડોશી કન પૈસા ઉભા રહેવાનું કોઈ. એવું જ લાગે ડોશીકન પૈસા લેવા ગયા છે. એટલે કોઈ મૂર્તિ જેમ ઉભું રહેવાનું એટલે પગે ફાટી જાય ઘરે તો બેહા હવે શું તમારે ઉસકાવો છો તમારા પગ ફાટી જાય છે. ભારત કરું મજૂરી કરો, તમારે જેમ નહીં આ શરીર બનાવ્યો ખાઈ ગઈ આ પગલું. ખબર પડે મફત નું નહીં ભણતું. તમે પગલું તમારા હાડુક નાકો માં જ છો ઉએ કોક દાડો વારો આવશે પણ ખબર છે ને કેવો આવે આવશે ઈ મુક કેયો સમય એટલે આવશે ઈચ્છા તારી. કોઈ કે પણ સોના સોના રહી આવે છે આ. હોય, હોય. અમે કંટાળી ગયા હે આજ તો. અલ્યા ઉએ એક તો છે બસ સ્ટેન્ડ અહીં હેડતા લઈને આવ્યા હીરા સિકટ કેટલું છેટું હે એટલે કોક સાધન ના કરો તું એટલે સાધન કરી તો પણ પેલો મારા ઓળશે હતો કે મારે પૈસા મેન પૈસા કોણ પૈસા ભાગે પૈસા કોણ કાઢે એટલે અમે ત્યાં પૈસા રોયા અમે ગાડી પૈસા રોયા છે એટલે નહીં કાઢ્યો તો ઓય આ રોડ શેના માટે બનાવ્યા એટલે પણ ભરપૂર એને બહાર જ આવતું તો એટલે પણ એને બીજા કોક ઉતારી લઈ લેવો તો. એવો થોડો. તો એને મરી ગયા પગ તોડે આમ આપડે ગામ કેટલું મોટું છે કેટલાય છે પણ મને પણ નથી બાબાએ પૈસા લે મફત કોઈ ના અલા, આવે. બોલવા તો જો એમ નહીં ટુકડો હોય તો શું કિલોમીટર હોય તો આ હેડ તરીને આવવાનું કોઈ હેડો હવે આટલા તો આયા રહ્યા, હેડો. શું આયા રહા હવે તો આયા ઘરે એમ તો ટુકડો એમ તો લોભિયા છી હા, તમે કેટલા પૈસા વાળા છો અમને ખબર છે હવે તમારી વાત મત ઘટાવરાવો અમે તો ભાઈ છો ઘાટા અમને છે. ખબર છે તમે હે ને હવે બીજું તો બીજું તમારા હાગા ની તમારા હાડું ની જો આબરૂ ના ઘટાવે ને
તો બીડી લઈને આલતું રહ્યો મારે નકર પૈસા આલો બીડીના. ચી ખુશી ભાઈ હું તમને બીડી લઈને આલો એટલે તમારે આડું ની લઈને નહીં આડ્યા મન બંધ તો કરવું પડશે ને તમારે તમારે મોહન પોન તો હવે તમે અહીંયા મારા હાથે હેડો હું તમારા હાથે આવું અમે તો કઈ તમારે કઈ નહીં માગતા કોઈ માગજો કોક દાડો આવે એટલે હાલ શું તમે નહીં તમારે આલો. કન કોઈ સેદ માગે પણ માગ ભગાભાઈ હાલ તમે એક બીડી નહીં હાલ ના એ હમણાં ચલવી લેવ પણ વળો તો લઈ આલવી પડશે. એટલે લઈ આલ દો એક ગાડી બસ હેડો હારું હેડો. એટલે આગેવાન તો તમે રેડી. મોટા ભાઈ છો, તમારી શરમ નથી રાખતો આ બીડી પીવે હે જો અહીંયા તમારે હાડું જાય છે ને ત્યારે આબરૂ કાઢશે કોઈને કોઈ આબરૂ ની બીજી પડી નથી પાછી આઢું જ નહીં આઢું જ પોટલી માર્યું છે તો પછી પાડી હોય હા. તમે આ બોટલી તો મારે પણ હવે સુધરી જાય બે જણા ભેળા થઈને તમે શું ગોળે થોડું થઈ સુધરે? રહ્યા. આ સુધરી તો સુધર્યા જ ને. આ કેટલા સાધન હાડી છે રોડ ઉપર આ મારજો. હેડ હાથ કર્યો તો લઈને આવત. ના ના કેટલા સાધન હાડી રોડ ઉપર પૈસા કોણ ભાગે ઓય પૈસા ભાગવાન મારો બરોબર એટલે પણ ભરભો મેં પેલા ભાડું પૂરું મેં આલ્યો હે પેલું નહીં કહેતા વળતા પેલું લેવા વચન આવશે. નહીં લોભિયાનું ધન સત માર્ગે ન જાય એટલે આ તો માર્ગમાં અડાડી એટલે ભાઈ કોટો લેવડો ભાઈ આપણે કેમ ના સુધર્યા એ? અમે અમે તો પીતા હતા ને તારે કોટા વસમાં નોખતા હતા હા. હવે સુધર્યા એટલે હવે શેઠા નોખો. એમાં શું થાય ખબર હે ડોશી કોશ કરે હોજ ની હવાર ડૂચી કેટલા આલા એટલે ખબર હે 150 રૂપિયા 100 રૂપિયા ભાડા ના આલ્યા હતા પણ 100 રૂપિયા અહીંયા બસાયા હે. હવે આપણે ચારામ 150 માં શું થાય વિચાર કરો હા? અને આપણે ચીએ દાડે જે કણ ભાડું ભરાવો હે. કોઈ દાડો નથી નહીં. ભરાવતા આપણે તો જાતે આલો છો પૈસા હવે તમે તો ચીએ દાડે કાઢ્યા હે અમે તો ગાઢ જ હવે છે. ચીવા હગા નહીં તમે ગયા છો તમે તમારા હગા એમ કહો ફોર્મ શેટા ભાડે ને તો બાયણા એ. વાગે તમારા હગા તો અમારે તો ચેટલાય તો હગાઈ. હગાનું કરાયું રહ્યું, બરોબર ટુકડો આવ્યો હગા લાગુ ન તો કાંઈ લડાતા થકર આવે થોડો રાખો હવે આપણે રડાય છે પણ અમારો તો ભાઈ જ એવો છે. આપણે હવે હમ મૂડી ખોયો. વાતર રડાય છે, બગડા છો ને તો થાપ આવ્યો મને ભાઈ થાપો. અલ્યા પણ મૂડી ખોયો યાર તો. યા મૂડી ખો અલે એટલે એ પણ એટલે કોક દોઢું બોલે કોમ આવ્યું શરમ આ ઘર દેખાય શરમ નહીં આવતી અહીંયા હગા અહીંયા આવી રીતે આબરૂ મત કાઢ દો બે જણા તો પછી પણ હું ઈ જ કહું છું તમારે આબરૂ નહીં અમારે તો આબરૂ છે ઓય નહીં આબરૂ એટલે વાત છે. એક હગો છે જ ઈ એટલે એક આડું છે ભારી જ જાય. અમારે તો ચેટલાય છે હગા. શાંતિ રાખો હવે કોઈ ના ગામડામાં હું લાફડા આવ્યો ને બરોબર ન એ પાડો. ઓલે ઓઈને ઓલો આઢો હો પાછો એટલે એક વાર ખબર પેલી અફવા ફેલાઈ હતી ઓય. ડોશી વાળી ઓએ હીરો તમે આઢું ને હવે મારા મને એવો આડું કામ કરે પૂરો ઈ ડોશી મરી ગઈ એવું કીધું તું ખબર હે? હા એ મારા આડું ઈ તો હવે સુધરી જાય તે આનથી ભૂલ છે તે એવી મોડું થાય એટલે હેડો કન મોડ થાય. એ ભાઈ ઓય ઓય શું ભાઈ છે? આ ઓય. બતાવ્યું. તો ઘર બદલાઈ ના જો જેમ તમે ભૂલી જાય મારા આડું નું ઘર બેસી માર્યો ઘર પેલું. ક્યારે છે એટલે કોક નો હમણાં એક જ થાપે અલ્યા શું પણ તમે આમ ડાયરેક્ટ ઘર હાથ ઉપાડો છો. ક્યારે આયા હતા ખબર તમારા આઢું ના વિવાહ હતા ને તારા તમે લઈને આયા હતા ખબર ને? તારા આ તો નાના કીધું ઘર બેસી માર્યું હોય. વિચારે હા, તારે આયા હતા ખબર હે? આટું ઘરે હે તમારા ઘરે જ જઈએ ને પથરીનું ઓપરેશન કરાવ્યા હવે ભગાભાઈ હાથ જોડો હો હવે ન બોલતા હગાની આબરૂ ખૂબ મત આબરૂ ઘટાડો. હાથવજો. તમારી આબરૂ તો ખબર હે ફૂંચી ખવાય છે નથી આ તો ખાલી હું એમ કહું હા. કે આ તો કે કીધું ઘર બદલાઈ ગયું તો બેસી માર્યું હોય ને સાપરામ રહેતા હોય. પગલા. બીજી વાત કરો હમણાં હવે બીજી ને વાત હતા. બોલવાનું બંધ કરી નાખ્યો તારું મોટું ઘર નકર હું કર્યો રહ્યો બોચી અરે તારી તમારે તમે નહીં બંધ થઈ કરવું. જાજો હોય. તે ઈ કરશે એટલે આવું. બરોબર આવું. ઘર આવ્યો એમનો. એ મારા આડું નું ઘર આવ્યો. પટી ગયું આપણે ભાઈઓ પણ હોમો ને હોમો થાય આડો મારો આડો